આપણે જ્યારે પણ સિંકમાં પાણી વહાવીએ છીએ કે પછી ટોયલેટ ફ્લશ કરીએ છીએ ત્યારે પાણી બસ ગાયબ થઈ જાય છે, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે એ ખરેખર જાય છે ક્યાં? અરે, એ પાણીનું દરેક ટીપું છે ને એક એવી અદૃશ્ય સફર પર નીકળે છે જે કોઈ સાહસથી કમ નથી. તો ચાલો આજે આપણે પાણીની એ જ ભૂગર્ભ યાત્રાને જરા નજીકથી જોઈએ. આપણું આખું જીવન જુઓ તો શુદ્ધ પાણીની આસપાસ જ ફરે છે. પીવાથી લઈને રસોઈ બનાવવા સુધી અને સફાઈથી લઈને નાહવા સુધી દરેક જગ્યાએ આપણને ચોખ્ખું પાણી તો જોઈએ જ. સાચું કહું તો એ જીવનના અમૃત જેવું છે અને એટલે જ એને શુદ્ધ રાખવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. તો આ આખી વાત સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સમાંથી પસાર થઈશું. પહેલાં પાણીનું મહત્વ, પછી એ ગંદુ કેવી રીતે થાય છે, એની પાઇપોની અંદરની સફર, એની સફાઈની જબરદસ્ત પ્રક્રિયા અને છેલ્લે આ બધામાં આપણે શું કરી શકીએ એના વિશે વાત કરીશું. આપણા ઘરમાં જે એકદમ ચોખ્ખું પાણી આવે છે એ અચાનક ગંદુ પાણી કેવી રીતે બની જાય છે? અને આ સમસ્યાની શરૂઆત ક્યાંક બીજે નહીં પણ આપણા પોતાના ઘરમાં આપણી રોજિંદી નાની નાની આદતોથી જ થાય છે. વાસણ ધોવાનો સાબુ, વોશિંગ મશીનનો પાવડર, ટોયલેટમાં ફ્લશ થતો કચરો, આ બધું સીધું જ પેલા સ્વચ્છ પાણીમાં ભળી જાય છે અને તેને પ્રદૂષિત કરી દે છે. બસ, જે પાણી એકદમ શુદ્ધ હતું તે હવે બની ગયું છે ગંદુ પાણી, જેને આપણે વેસ્ટ વોટર કહીએ છીએ. અને હા, દૂષિત પાણી એટલે ફક્ત ઘરમાંથી નીકળતું ગંદુ પાણી જ નહીં. એનો અર્થ ઘણો વિશાળ છે. આમાં ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલ્સ, હોસ્પિટલનો કચરો અને હા, વરસાદનું પાણી પણ આવી જાય છે, જે રસ્તા પરથી વહેતી વખતે પોતાની સાથે ધૂળ, તેલ અને બીજા કેટલાય પ્રદૂષકોને ગટરમાં લઈ જાય છે. આપણે આમ તો એને ખાલી ગંદુ પાણી કહી દઈએ છીએ, પણ એ ગંદકીની અંદર ખરેખર છે શું? એવું તો શું હોય છે એમાં જે તેને આપણા સ્વાસ્થ્ય માટે આટલું જોખમી બનાવે છે? હવે આ સમજવા જેવી વાત છે. આ પાણીમાં મુખ્યત્વે 3 વસ્તુઓ હોય છે. એક તો માનવ મળ જેવો ઓર્ગેનિક કચરો, બીજું ડિટર્જન્ટમાંથી આવતા નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ જેવા કેમિકલ્સ, અને ત્રીજું અને સૌથી ખતરનાક, કોલેરા અને ટાઇફોઇડ જેવા ભયંકર રોગો ફેલાવતા હજારો લાખો બેક્ટેરિયા અને વાયરસ. આ એક આખું સૂક્ષ્મજીવોનું ઘર છે. જમીનની નીચે પાઇપોની એક એવી જાળ છે કે ભૂલામણી જેવી લાગે. આપણા દરેક શહેરની નીચે છે ને પાઇપોનું એક બહુ મોટું નેટવર્ક પથરાયેલું છે, જેને આપણે ગટર વ્યવસ્થા કે સિવરેજ સિસ્ટમ કહીએ છીએ. એ બિલકુલ એક હાઇવે સિસ્ટમ જેવું કામ કરે છે. એ દરેક ઘર અને બિલ્ડિંગમાંથી ગંદુ પાણી ભેગું કરે છે અને તેને શુદ્ધિકરણ માટે એના આગલા સ્ટોપ એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડે છે. ચાલો, તો હવે આપણું પાણી એની સફરના સૌથી મહત્વના મુકામ પર પહોંચી ગયું છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ કોઈ સાધારણ જગ્યા નથી. આ એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાનનો અસલી જાદુ થાય છે અને ગંદા પાણીને ફરીથી નવું જીવન આપવાનું કામ શરૂ થાય છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ WTP એકદમ હાઈટેક ફેક્ટરી જેવું હોય છે. અહીં કોઈ એક બટન દબાવવાથી પાણી સાફ નથી થતું. પાણીને અહીં ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ એમ 3 અલગ-અલગ અને મુશ્કેલ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. આખી પ્રોસેસને છે ને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં પાણી એક મોટી જાળીમાંથી પસાર થાય છે, જેને બાર સ્ક્રીન કહેવાય. આ શું કરે? તો એ પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા એવો બધો મોટો કચરો પકડી લે. પછી પાણીના ફ્લોને એકદમ ધીમો કરી દેવામાં આવે છે. એનાથી શું થાય? રેતી, કાંકરી જેવી ભારે વસ્તુઓ નીચે બેસી જાય. હવે આવે ત્રીજો સ્ટેપ. પાણીને એક મોટી ટાંકીમાં શાંતિથી રહેવા દેવાય. એટલે જે પણ ભારે ઘન કચરો હોય એ બધું તળિયે જમા થઈ જાય અને આ જમા થયેલા કચરાને કાદવ કે સ્લજ કહેવાય છે. અને છેલ્લે ચોથા સ્ટેપમાં પાણીમાં હવા પંપ કરવામાં આવે છે. આનાથી એમાં રહેલા આપણા મિત્ર બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને બાકી રહેલી બધી જ સૂક્ષ્મ ગંદકીને ખાઈ જાય છે. એકદમ નેચરલ ક્લિનિંગ. પણ એક મિનિટ, પાણી તો સાફ થઈ રહ્યું છે એ બરાબર, પણ પેલો જે ટનબંધ ઘન કચરો એટલે કે કાદવ ભેગો થયો એનું શું? શું એને એમ જ ક્યાંક ફેંકી દેવામાં આવે છે? ના, અહીં જ તો આખી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. આ કાદવને એક મોટી બંધ ટાંકીમાં મોકલવામાં આવે છે, જેને ડાયજેસ્ટર કહે છે. ત્યાં બીજા ખાસ પ્રકારના બેક્ટેરિયા આ કચરાને ખાઈ જાય છે અને એમાંથી બનાવે છે બાયોગેસ. અને આ બાયોગેસનો ઉપયોગ વીજળી બનાવવા કે બળતણ તરીકે થાય છે. એટલે કે કચરામાંથી કંચન, વેસ્ટમાંથી બેસ્ટનું આનાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? પાણીને છેલ્લી વાર ક્લોરીન કે ઓઝોનથી ડિસઇન્ફેક્ટ કરાય છે, જેથી એમાં એક પણ હાનિકારક જીવાણુ બચે નહીં. હવે આ પાણી એટલું ચોખ્ખું અને સુરક્ષિત છે કે તેને નદી કે સમુદ્રમાં પાછું વહેતું મૂકી શકાય છે. પાણીની આ સાહસિક સફર અહીં સફળતાપૂર્વક પૂરી થઈ. કે ગંદા પાણીને શુદ્ધ કરવું એ કેટલું મોટું કામ છે, પણ સારી વાત એ છે કે આ કામને થોડું સરળ બનાવવામાં આપણે બધા પોતપોતાની રીતે મદદ કરી શકીએ છીએ.
આમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે થોડીક સાવચેતી બહુ મોટો ફરક લાવી શકે છે. જેમ કે રસોઈનું વધેલું તેલ કે કોઈ કેમિકલ ભૂલથી પણ સિંકમાં ન નાખવું જોઈએ. વધેલો ખોરાક, ચાની પત્તી કે જૂની દવાઓ આ બધું કચરાપેટી માટે છે, સિંક માટે નહીં. આવી નાની નાની આદતોથી ગટરો ચોક થતી અટકે છે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરનો બોજ પણ ઓછો થાય છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, સ્વચ્છતા એ ફક્ત દેખાવ માટે નથી, એ તો આપણા બધાના સ્વાસ્થ્ય માટે એક રક્ષણાત્મક ઢાલ જેવી છે. સ્વચ્છ પાણી અને સારી ગટર વ્યવસ્થા આપણને પોલિયો, કોલેરા અને ટાઇફોઇડ જેવા અસંખ્ય રોગોથી બચાવીને આખા સમાજને તંદુરસ્ત રાખે છે. પાણીની આખી સફરને સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે: જો સ્વચ્છતા આપણા સૌનું રક્ષણ કરે છે, તો આપણા સૌથી કિંમતી સ્ત્રોત એટલે કે પાણીનું રક્ષણ કરવાની આપણી સહિયારી જવાબદારીમાં આપણો વ્યક્તિગત ફાળો શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો.